પ્રકારનું તમે બર્થડે સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે. તેની પર ક્લિક કરીને તમારે તેને લાઇટ ઓપ્શનમાં ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. તો તમારે કંઈ નથી કરવાનું, તમારે બીજા બીટ માર્ક પાસે જવાનું છે. ત્યાંથી તમારે નીચે જવાનું છે. અહીંયા તમને ઇન્સ્ટાગ્રામ અને નામવાળી 2 લેયર જોવા મળશે. તો તમારે નીચેવાળી લેયર પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું આવશે. તો તમારે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ લખી દેવાનું છે અહીંયા. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ અહીંયા આવી જશે. પછી તમારે આગળ જવાનું છે. આગળ અહીંયા તમને બીજી લેયર જોવા મળશે. તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું. પછી તમારે અહીંયા તમારા જન્મદિવસની તારીખ લખી દેવાની છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું. તો તમારી જન્મદિવસની તારીખ અહીંયા આવી જશે. પછી તમારે આગળ જવાનું છે. આગળ તમને અહીંયા બીજી લેયર જોવા મળશે. તમારે તેની પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. તો તમારું નામ પણ અહીંયા આવી જશે. પછી તમારે આગળ જવાનું છે. આગળ અહીંયા તમને ફોટા જોવા મળશે. તો તમારે ફોટા પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા તો તમારી સામે તમારા ફોટા આવશે. તો તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે. પછી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. તો તમારો ફોટો અહીંયા આવી જશે. તો મિત્રો આજે ત્યાં તમારે બધા ફોટાને બદલી નાખવાના છે. પછી તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. તમે આવા ધમાકેદાર સ્ટેટસ એડિટ કરવા માંગતો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.